શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સૂકું લસણ અને ચીલી ફ્લેક્સની પાપડી બનાવીશું, જેને સારેવડા પણ કહે છે અને ચોખાના પાપડ પણ કહે છે. એની માટે મેં 500 ગ્રામ લોટ લીધો છે. એની સામે મેં 500 ગ્રામ જેટલું પાણી લીધું છે. એને આપણે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી અજમો ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીશું અને હલાવી. હવે આને થોડી વાર ઉકળવા દઈશું. સૂકું લસણ લીધેલું છે અને આપણે આ રીતે ખાંડણીમાં લઈ અને વાટી લઈશું. આ રીતે લસણને વાટી લીધું છે. હવે આપણે પાણીમાં ઉમેરી દઈશું. આપણે 2 ચમચી લસણ ઉમેરીશું. આપણે 2 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું. ઉકળવા દઈશું. ચમચી પાપડીઓ ખારો ઉમેરીશું અને એને ઉકળવા દઈશું. પાપડીઓ ખારો ઉમેરવાથી પાપડી સરસ બને છે. દરેક કરિયાણાવાળાની દુકાનમાં સહેલાઈથી મળી જાય છે, એટલે પાપડીઓ ખારો ઉમેરવો. પાણી ઉકળી ગયું છે. હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું. આપણે લોટ ઉમેરતા ઉમેરતા હલાવીશું, જેથી લોટમાં ગાંઠા ના પડે. સરસ રીતે આપણું ખીચું હલાઈ ગયું છે. હવે આપણે એને બફાવા મૂકીશું. આપણે પાણી ઉકળી ગયું છે. હવે આપણે આ લોટને આ રીતે બાફી લઈશું. આપણે જોઈ લઈએ કે લોટ બફાઈ ગયો છે કે નહીં. આપણો લોટ સરસ બફાઈ ગયો છે, જો તમે જોઈ શકો છો. હવે આપણે એને બહાર લઈ લઈશું. તો તૈયાર છે આપણો સૂકા લસણ અને ચીલી ફ્લેક્સ વાળો પાપડીનો લોટ કે ખીચું. એને તમે પાપડી પણ બનાવી શકો અને આ રીતે ખીચાની રીતે પણ ખાઈ શકો છો. થોડુંક લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કર્યું છે. તો તમે આ રીતે ખીચું બનાવીને પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટીક બેગ પર લઈ અને એને મસળી લઈશું. હવે એકદમ સ્મૂથ કરી લઈશું. આ રીતે રોટને આપણે મસળી લેવાનો છે. તેલ વાળો હાથ કરી અને સ્મૂથ કરી લઈશું આ રીતે. હવે એના લુવા બનાવી લઈશું. આ રીતે આપણે મશીનમાં પાપડી બધી બનાવી લઈશું. હાથથી પણ તમે વણી શકો છો. સરસ થઈ ગઈ છે. જો આ રીતે આપણે પાટલી પર પણ વણી શકીએ છીએ. આ રીતે વણીને પણ બનાવી શકાય છે. તે બધી પાપડીને આપણે તાપમાં સૂકવી લઈશું. તો તૈયાર છે આપણી સૂકું લસણ અને ચીલી ફ્લેક્સની પાપડી. આ મેં એને શેકી છે. જો કેવી સરસ તે પોચી એકદમ તમે જોઈ શકો છો. ખાવામાં તો એકદમ ટેસ્ટી છે અને મોઢા મૂકતા ઓગળી જાય એવી બની છે. આ તળીને પણ બતાવી છે. જુઓ તમે, એકદમ સરસ સોફ્ટ બની છે પાપડી. એટલે તમે એકવાર ચોક્કસ આ સૂકું લસણ અને ચીલી ફ્લેક્સ વાળી પાપડી ટ્રાય કરજો. જરૂરથી ટ્રાય કરજો. સરસ જ બની છે. મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી પાપડી બનાવીને કમેન્ટમાં લખીને જણાવજો કે તમે કેવી બનાવી છે પાપડી. થેન્ક યુ.